ગુજરાત ઉપર મંડરાઈ રહ્યું છે ઘોર અંધકારવાળા વાદળોનું ઝુંડ. અરબ સાગર અને ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ફરી એકવાર નવી લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ વધતું જોવા મળી રહ્યું છે. મધ્ય ભારતના વિસ્તારોમાં હાઈ પ્રેશરનો મજબૂત ઘેરાવો ભારે અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે. ગુજરાત ઉપરથી અનેક પ્રકારની નવી મજબૂત સ્ટ્રફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે. બંગાળની ખાડીને અરબ સાગરના તટીય વિસ્તારોથી ઊંડાણવાળા વિસ્તારોમાં નવી અનેક પ્રકારની લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું ફરીથી સક્રિય બનીને અત્યારે જોર વધતું જોવા મળી રહ્યું છે. દરિયાના ઊંડાણવાળા ભાગોમાં એક સાથે બે નવા અને મજબૂત વાવાઝોડા સક્રિય બનીને ભારત દેશ તરફ દરિયાના મારફત થકી ગતિઓ કરતા જોવા મળી રહ્યા છે. ઉત્તરીય ભારતના વિસ્તારમાં સાયક્લોનિક સિસ્ટમનો મજબૂત ઘેરાવો રચાતો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનના વિસ્તારથી અફઘાનિસ્તાનનો વિસ્તાર, ઈરાનના વિસ્તારોમાંથી ઠંડા અને ભેજયુક્ત પવનની દિશાઓ બદલાઈને ગુજરાત ઉપર અસર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. આમ નવી સિસ્ટમની અસરોના ભાગરૂપે ગુજરાતના વાતાવરણ ઉપર પલટાવ આવવાને લઈને આગામી 2 દિવસોમાં સિસ્ટમનું ભારે જોર ગુજરાતના અનેક વિસ્તારોમાં ઉથલપાથલ સર્જતું જોવા મળવાનું છે. તમે લાઈવ જોઈ શકો છો અત્યારે ઓમાનનો વિસ્તાર અને ગુજરાતના બિલકુલ મધ્ય ભાગોની અંદર એક નવું હવાનું હળવું દબાણ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો નવો ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે. નવો ઘેરાવો સક્રિય થવાને લઈને ગુજરાતના વાતાવરણ ઉપર વાદળોના ઝુંડ છવાતા જોવા મળી ચૂક્યા છે. મુંબઈના વિસ્તારથી નાગપુર, ભુવનેશ્વરના વિસ્તારથી વિશાખાપટ્ટનમનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર, હૈદરાબાદના વિસ્તારથી બેંગલવીના વિસ્તારો અને બેંગલુરુના વિસ્તારથી મદુરાઈની સાથે શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારો ઉપર પણ ફરીથી કમોસમી વરસાદ અને ભર શિયાળા દરમિયાન માવઠાનું નવું સંકટ ઘેરાતું જોવા મળી રહ્યું છે. અરબ સાગરમાં બનતી નવી સિસ્ટમો હવે ગુજરાત તરફ પોતાની દિશાઓ પલટાવીને આગળ વધતી જોવા મળી રહી છે. સિસ્ટમની દિશાઓ પલટાવવાની સાથે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે દરિયાઈ કાંઠાના ગુજરાતના વિસ્તારોમાં આવનાર 3 દિવસની અંદર તોફાની પવનની લહેરો ઉઠતી જોવા મળવાની છે અને સામાન્ય પવન કરતાં 60 થી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના ભિન્ન વિસ્તારોમાં પવનનું જોર પણ હવેથી આવનાર 3 દિવસની અંદર વધતું જોવા મળવાનું છે. સાથે જ ગુજરાત ઉપરથી પસાર થઈ રહેલી મજબૂત નવી સ્ટ્રફ લાઇનોને લઈને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સિસ્ટમનો મજબૂત શિયર ઝોન સક્રિય બનતો જોવા મળવાનો છે. શિયર ઝોન સક્રિય થવાની સાથે રાજ્ય ઉપર ફરીથી સિસ્ટમની અસરો વધતી જોવા મળવાની છે. વધી રહેલા સિસ્ટમના નવા દબાણ અને સક્રિય બનતી નવી લો પ્રેશરને લઈને ગુજરાતની અંદર આજથી આવનાર 3 દિવસોની અંદર ભયંકર ઠંડીના પ્રમાણની અંદર વધારા અને ગુજરાતમાં રીતસરની પવનની તીવ્રતા વધતી જોવા મળવાની છે. સાથે જ ગુજરાત નજીક બનતા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે ગુજરાત ઉપર ઘોર અંધકાર ફેલાતો જોવા મળવાનો છે અને ગુજરાતની અંદર ભર શિયાળા દરમિયાન ફરીથી અનેક જિલ્લાઓમાં માવઠાની અસરો પણ વધતી જોવા મળવાની છે. અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી બદલાઈ રહેલા સિસ્ટમની પવનની તીવ્રતા અને સિસ્ટમની ગતિવિધિઓને લઈને ગુજરાત ઉપર સિસ્ટમનું ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે, જેને લઈને પવનની તીવ્રતાની અંદર પણ મોટા પાયે વધઘટ થતી જોવા મળી રહી છે. સિસ્ટમની ગતિવિધિને લઈને ગુજરાત ઉપર સિસ્ટમની ગતિઓ હાલ અત્યારે જોર પકડતી જોવા મળી રહી છે. સાથે જ બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાં સક્રિય બની રહેલી નવી લો પ્રેશરના પગલે સિસ્ટમની દિશાઓ પલટાઈને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે અને અત્યારે અનેક વિસ્તારોમાં પલટાવ આવવાની સાથે
દક્ષિણીય ભારતના વિસ્તારોમાં ભર શિયાળા દરમિયાન વરસાદ ભૂક્કા બોલાવી રહેલો જોવા મળી રહ્યો છે અને હવે વરસાદીય સિસ્ટમની દિશાઓ પલટાતી પણ જોવા મળી રહી છે અને સિસ્ટમની દિશાઓ પલટાવાને લઈને દક્ષિણીય ભારતના વિસ્તારોની સાથે સાથે સિસ્ટમનું દબાણ ધીમી ગતિએ ગુજરાત તરફ ગતિઓ કરતું જોવા મળી શકે છે, જેની અસરોને લઈને ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પણ પલટાવ આવવાની આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અત્યારે પવનની તીવ્રતા સાથે સિસ્ટમના દબાણને લઈને હલચલ વધી રહેલી જોવા મળી રહી છે। ભાવનગરના વિસ્તારથી બોટાદ, ચોટીલાના વિસ્તારથી રાજકોટ, ગોંડલના વિસ્તારથી જસદણ, અમરેલીના વિસ્તારથી અલંગના ક્ષેત્રોની અંદર, જૂનાગઢના વિસ્તારથી વેરાવળ, ઉનાના વિસ્તારથી મહુવા અને પોરબંદરના વિસ્તારોમાં મોટા પલટાવનું આગાહીને અત્યારે પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે। દેવભૂમિ દ્વારકા, સલાયા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ચોટીલા અને રાજકોટના વિસ્તારોની અંદર પણ ફરીથી ઘોર અંધકાર ફેલાતો જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં પવનની તીવ્રતા વધતી જોવા મળવાની છે। ઓમાનના વિસ્તારો અને બની રહેલા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે કચ્છનો વિસ્તાર, સૌરાષ્ટ્રનો વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર મોટા પલટાવનું આગાહીની સાથે પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। તે જ રીતે જો કચ્છના વિસ્તારો તરફ નજર કરવામાં આવે તો કચ્છ ઉપર પણ મોટા પલટાવની આગાહી દર્શાવવામાં આવી રહી છે, જેને લઈને કચ્છની અંદર નળિયા, બારડોલી, ખાવડ, રાપર, ગાંધીધામ, માંડવીના વિસ્તારથી લખપતના વિસ્તારોમાં સિસ્ટમનું દબાણ અને સિસ્ટમનો ઘેરાવો કચ્છના વિસ્તારોની અંદર જોર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે। તે જ રીતે દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમના ઘેરાવાની સાથે સિસ્ટમનું દબાણ તીવ્ર બનીને અત્યારે અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે, જેને લઈને આમોદ, ભરૂચ, રાજપીપળા, નર્મદાના વિસ્તારોથી લઈને સુરતના વિસ્તારોની અંદર, વ્યારાના વિસ્તારથી તાપી, ડાંગના વિસ્તારની અંદર, વલસાડના વિસ્તારથી આહવાના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ સંપૂર્ણ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં હવેથી પવનની તીવ્રતા વધતી જોવા મળવાની છે। સાથે જ ઠંડીની અંદર પણ મોટા પાયે વધઘટ થતી હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં ઠંડીનું મોજું પણ ફરી વળીને અસર દર્શાવતું જોવા મળી શકે છે। આમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે। મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમનું દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે, જેમાં અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, લુણાવાડાના વિસ્તારથી ગોધરા, દાહોદના વિસ્તારથી છોટા ઉદેપુર, ખેડા, પંચમહાલ, મહીસાગર, વડોદરા અને બોડેલીના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર મોટા ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે। આમ મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે 20 ડિગ્રીથી 22 ડિગ્રી સેલ્સિયસ ઠંડીનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે। આમ રાજ્યના વાતાવરણની અંદર કચ્છ, દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં મોટા પલટાવ સાથે ઠંડીની અસરો હવેથી વધતી જોવા મળવાની છે। તોફાની પવનોની તીવ્રતાને લઈને ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર મોટા પલટાવની આગાહી આપવામાં આવી રહી છે, જેમાં ઉત્તરીય ગુજરાતના જિલ્લાની અંદર થરાદનો વિસ્તાર, પાલનપુર, ખેડબ્રહ્મા, રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ખેડા, પંચમહાલના વિસ્તારોથી લઈને મધ્ય ગુજરાતના વિસ્તારો સુધીની અંદર સિસ્ટમનું દબાણ જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। આમ ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાનો જિલ્લો, સાબરકાંઠાના જિલ્લાથી લઈને અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટા પલટાવ સાથે સંપૂર્ણ ગુજરાતના વાતાવરણની અંદર આવનાર 3 દિવસમાં કંઈક નવા જૂની થવાની મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે અને ગુજરાત ઉપર સતત વાદળોનું મજબૂત ઝુંડ છવાયેલું જોવા મળવાનું છે, જેની અસરને લઈને આગામી 3 દિવસ એટલે કે 72 કલાકની અંદર વારંવાર મોટા પલટાવ ગુજરાતમાં આવતા જોવા મળી શકે છે।